જય શ્રી રામ. રામનવમી. રામનવમી એટલે કે સનાતન ધર્મનો ખૂબ મોટો પર્વ. આ રામનવમીના દિવસે આપણે ભજન કીર્તન બધું કરીએ છીએ, પરંતુ રામનવમીની સાર્થકતા આટલી જ છે, કારણ કે રામનવમી એ માત્ર પર્વ નથી, આપણા જીવનનો એક આદર્શ જીવન જીવવા માટેનો એક ઉત્સવ છે. કારણ કે રામનવમીના દિવસે રામચંદ્રજીના જીવનના વિચાર, આદર્શ જીવનને યાદ કરીને આપણે જીવવું જોઈએ. એક પ્રશ્ન થાય છે, શું આપણે વર્ષોથી રામનવમી મનાવીએ છીએ, પણ રામચંદ્રજી આપણા હૃદયમાં પ્રગટ થયા? કેમ કે રામચંદ્રજીના જે વિચાર, રામચંદ્રજી જે આદર્શ જીવન જીવીને બતાવ્યું છે, એ પ્રેમ, સત્ય, જીવનનું સંતુલન પ્રમાણે જ્યારે આપણે જીવશું ને, ત્યારે રામચંદ્રજીનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થશે. અને આ રામચંદ્રજીના પ્રાગટ્યના કારણે રામનવમીની સાચી સાર્થકતા છે. ટૂંકમાં એટલું જ કહું ને, તો જ્યાં સત્ય જીતે, જ્યાં ન્યાય બોલે અને પ્રેમ વહે, આ છે રામનવમી.